આ તમે સામે છત્રીના દર્શન કરી રહ્યા છો. એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ પ્રસાદીની છત્રી છે. એના તમે પહેલાં છત્રીના દર્શન કરી લ્યો. અને જવાનું છે અને લખેલું છે મહાભક્તરાજ શ્રી જીવા ખાચરનો દરબારગઢ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે અહીંના રાજા જીવા ખાચર દરબારગઢમાં રહેતા હતા. શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે હું આવી ગયો છું દાદાના ધામમાં, એટલે કે તીર્થધામ સાળંગપુરમાં. તો સૌપ્રથમ તમને હું સાળંગપુર દાદાના દર્શન કરાવીશ, પછી તમને મહારાજની શું પ્રસાદીની વસ્તુ સાળંગપુર ધામમાં છે એના પર તમને દર્શન કરાવીશ. જીવા ખાચરના દરબારગઢના પણ દર્શન કરાવીશ. તો સાળંગપુરના આઈ થિંક 2 થી 3 વિડીયો બનશે, તો તમે જરૂરથી જોજો. અને ચેનલ પર નવા હો તો પ્લીઝ અને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું અત્યારે શ્રી સાળંગપુરમાં આવેલું શ્રી ગોપાળન સ્વામી યાત્રિક ભુવન છે ત્યાં છું. રાત્રે ત્યાં સાળંગપુર આવી ગયો હતો અને હવે અહીંથી મારી જર્ની સ્ટાર્ટ કરું છું. તમને દર્શન કરાવું છું અલગ અલગ મહારાજના સ્થાનો. એ પહેલાં તમને હું જે રૂમમાં અત્યારે છું ગોપાળન સ્વામી યાત્રિક ભુવનમાં કેવા રૂમ છે એ તો એ પણ તમને હું બતાવી દઉં છું. તો આપણે પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં, એટલે કે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં. તો આ પાછળ તમે મંદિરના દર્શન કરી શકો છો. તો સૌપ્રથમ આપણે દર્શન કરવા માટે જશું દાદાના, અને પછી જે મંદિરની અંદર જેટલી પણ મહારાજની પ્રસાદીની વસ્તુ છે એના તમને દર્શન કરાવીશ. મહારાજના પ્રસાદીના સ્થાનો છે એના હું દર્શન કરાવીશ, અને જીવા ખાચરના દરબારગઢના પણ તમને હું દર્શન કરાવીશ. તો પહેલાં જઈએ છીએ આપણે દાદાના દર્શન કરવા માટે. જઈએ છીએ હવે આપણે દાદાના દર્શન કરવા માટે. તો અહીંથી જઈએ છીએ અંદર. તો આ તો તમે દર્શન કરી શકો છો. આ બાજુ તમે ગોપાળન સ્વામીના તમે દાદાના દર્શન કરી શકો છો, અને આ મંદિરની અંદરનો સીન એના પણ તમે દર્શન કરી શકો છો. તો મંદિરે અંદર દર્શન કર્યા પછી મંદિરની બહાર એક પ્રસાદીની છત્રી છે. એનો શું મહિમા છે એ પહેલાં તમને છત્રીનું દર્શન કરાવું છું, પછી શું મહિમા છે એ તમને વિસ્તારથી જણાવું છું. એક્ઝેક્ટ આ મંદિર છે, પાછળના મંદિરની પાછળ પ્રસાદીની છત્રી છે. તો આ તમે સામે છત્રીના દર્શન કરી રહ્યા છો. એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આ પ્રસાદીની છત્રી છે. એના તમે પહેલાં છત્રીના દર્શન કરી લો, અને પછી શું મહિમા છે વિસ્તારથી લખેલો છે અહીંયા હું સમજાવું છું. શ્રીજી મહારાજ અહીં ઠાર જમ્યા હતા. મહારાજ જ્યારે સાળંગપુર આવેલા હતા તે આ જગ્યાએ મહારાજ ઠાર જમેલા હતા. એવી આ પ્રસાદીની છત્રી છે, એના પર તમે દર્શન કરી શકો છો. એક્ઝેક્ટ આ સામે મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ પાસે જ આ પ્રસાદી છત્રી છે. અને અત્યારે એક આ વસ્તુ સારી કરવી છે, તમે જોઈ શકો છો ફુવારા મૂકેલા છે ઉનાળામાં, તો જે તાપ પણ આપણને લાગતો નથી. થોડી વારમાં ફુવારા છે એ પાણી છોડે છે અને ઠંડકનો અહેસાસ થાય છે. અને સામે તમે આ જોઈ શકો છો આ મેન ઓફિસ છે મંદિરની. અને હવે આગળ પણ તમને દર્શન કરાવું છું. સામે જે છે વડતાલ ધામ ધાર્મિક સ્ટોલ છે, એના પણ તમે દર્શન કરાવું છું, વ્યૂ દેખાડું છું. અને એની એક્ઝેક્ટ સામે આ કષ્ટભંજન દેવ ભોજનાલય છે. એ પહેલાં આપણે જે અહીંયા હરિમંદિર છે હરિમંદિરના દર્શન કરીએ છીએ, અને ત્યાં પણ એક મહારાજની પ્રસાદીની જો ગાડું છે એના હું તમને દર્શન કરાવું છું. તો અહીંથી અંદર જવાનું છે આપણે, અને શ્રીજી મહારાજનું જે પ્રસાદીનું ગાડું કહેવાય એના તમને દર્શન કરાવું છું પહેલાં. તો અહીંથી આપણે અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને જે પ્રસાદીનું ગાડું છે એના. તો આ આપણે પહોંચી ગયા છીએ હરિમંદિરમાં, અને સૌપ્રથમ તમને શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના તમને હું દર્શન કરાવું છું, અને પછી આપણે દર્શન કરીશું મહારાજનું જે પ્રસાદીનું ગાડું છે એના. તો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે
આ બાજુ ગોપીનાથજી મહારાજ છે, લક્ષ્મીનારાયણ દેવ છે અને વચ્ચે મહારાજના પણ તમે દર્શન કરી શકો છો. નીચે મહારાજના ચરણાવીન છે, એના પણ તમે દર્શન કરી શકો છો. હરિમંદિર છે અને સામે તમે આ જોઈ શકો છો કે મહારાજનું જે પ્રસાદીનું ગાડું છે એના તમને દર્શન કરાવું છું. જો આ તમે જે ગાડું જોઈ રહ્યા છો એ શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગાડું છે. આ ગાડું ભગવાન સ્વામિનારાયણના સંબંધવાળું છે. ત્યાં બેસીને સ્વામી ભગવાનને વિચરણ કર્યું છે. તો આ ગાડા નીચે કોઈ પણ ધ્યાન વ્યક્ત કરશે તે મહાસુખને પામશે. તો આ ગાડાના પણ તમે આ દર્શન કરી શકો છો અને આ મંદિરના પણ તમે દર્શન કરી શકો છો. તો મંદિરની અંદર જે મહારાજનું પ્રસાદીનું ગાડું હતું એના દર્શન કરાવ્યા અને જે સાળંગપુર ધામમાં જે હરિમંદિર છે એના પણ દર્શન કરાવ્યા. હવે આપણે જે વટાલ ધામ જે ધાર્મિક સ્ટોલ છે એનું બહારથી દર્શન કરાવીશ, કારણ કે અંદર તો એટલું જવાની જરૂરિયાત નથી કે ત્યાં જે પ્રસાદ એની વસ્તુઓ છે, મૂર્તિઓ છે એ જ મળતી હશે. તો તમને હું બહારથી અંદર દર્શન કરાવી દઈશ ને પછી હવે ડાયરેક્ટ જશું આપણે જે જીવા ખાતરનો દરબારગઢ છે એના દર્શન કરવા માટે. સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ કષ્ટભંજન દેવ ભોજનાલય છે. એના પણ તમે વ્યૂ જોઈ શકો છો અને આ બાજુ તમે જશો તો ત્યાં આવશે વટાલ ધામ ધાર્મિક સ્ટોલ કે જ્યાં તમે ધાર્મિક પુસ્તકો છે એ પરચેસ કરી શકો છો. તો જોઈ શકો છો લખેલું છે વટાલ ધામ ધાર્મિક સ્ટોર અને આ છે ભોજનાલય. તો હવે આપણે જશું જીવા ખાતરના દરબારગઢના દર્શન કરવા માટે અને ત્યાં પણ એક પ્રસાદીની છત્રી છે જ્યાં મહારાજે વચનામૃત કહેલું છે સાળંગપુરનું, એના હું તમને દર્શન કરાવીશ. તો હવે આ મેન મંદિર છે, મેન મંદિરની થોડાક જ આપણે વ્હાઇટ હાઉસ બધું જશું તો ત્યાં એ પ્રસાદીનું સ્થાન આવી જશે. તો જઈએ છીએ આપણે હવે. અને આ બાજુ ઉપર ડોનેશન અને પ્રસાદ ઓફિસ છે. શ્રીફળ પણ તમને અહીંથી મળી જશે. તો હવે લઈ જાઉં છું તમને જીવા ખાચરના દરબારગઢના દર્શન કરવા માટે અને પછી જઈશું આપણે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે એના દર્શન કરવા માટે અને એના પછી જઈશું આપણે જે અહીંયા મહાદેવજીનું મંદિર છે એના દર્શન કરવા માટે. તો જેવા આપણે મંદિરની બહાર આવશું એવું અહીંયા જ જીવા ખાચરનો જે દરબારગઢ છે આવી જશે. તો આ હરિભક્તો આ સામે આવી ગયો છે મહાભક્તરાજ શ્રી જીવા ખાચરનો દરબારગઢ. તો અહીંથી આપણે અંદર જઈએ છીએ અને દર્શન કરાવું છું તમને જીવા ખાચર દરબારગઢમાં. એની બાજુમાં સામે જોઈ શકો છો આ વ્હાઇટ હાઉસ છે અને આ મહાદેવનું મંદિર છે. પહેલાં આપણે જીવા ખાચર દરબારગઢ દર્શન કરીશું અને પછી જઈશું આપણે મહાદેવના દર્શન કરવા માટે. અને પાછળ વ્હાઇટ હાઉસ પર તમે જોઈ શકો છો. તો અહીંથી આપણે એન્ટર થવાનું છે અને લખેલું છે મહાભક્તરાજ શ્રી જીવા ખાચરનો દરબારગઢ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે પણ સાળંગપુર આવતા ત્યારે અહીંના રાજા જીવા ખાચર દરબારગઢમાં રહેતા હતા. તે દર્શનીય અને પવિત્ર સ્થળ અહીં સ્થાને ભગવાન સ્વામિનારાયણની 18 વચનામૃત ગયા છે. તો આપણે જીવા ખાચરના દરબારગઢમાં પહોંચી ગયા છીએ અને જો આ જ તમે છત્રી જોઈ રહ્યા છો, પહેલાં તમે છત્રીના દર્શન કરી લ્યો. મહિમા શું છે એનો તમને વિસ્તારથી માહિતી આપું છું, એટલે તમે આ છત્રીના દર્શન કરી લ્યો. નીચે લખેલું છે મહિમા કે આ જગ્યાએ આંબલીનું ઝાડ હતું અને શ્રીજી મહારાજે સાળંગપુરનું 17મું વચનામૃત આ જગ્યાએ કહેલું હતું. તો હવે આપણે જીવા ખાચર દરબારગઢના અંદર જઈશું અને અંદર તમને હું દર્શન કરાવીશ. જો સંતો હરિભક્તો સાથે એ સભા ભરીને બેઠા મહારાજ એ જગ્યા છે. અને આ તમે દર્શન કરી શકો છો એ પ્રસાદીનો જે જીવા ખાચરનો દરબારગઢ છે એના દર્શન કરાવું છું તમને. અને આ સામે તમે જોઈ શકો છો મહારાજ બેઠા છે. આ બાજુ ભક્ત જીવા ખાચર છે, જીવરાજ ગોળ છે, પછી ભક્તરાજ શ્રી રાઠોડ ધાંધલ છે, સુકાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો. મુંજી બ્રહ્મચારી
ભક્ત શ્રી હાજા ભરવાડના પણ તમે દર્શન કરી શકો છો. તો અહીંથી હવે આપણે આગળ જઈશું અને અહીંયા પણ તમને હું દર્શન કરાવું છું. જે હરિમંદિર છે એના તમે આ દર્શન કરી શકો છો. જે દરબગડમાં જે હરિમંદિર છે ત્યાં મહારાજની પટ પ્રતિમા છે અને સાંખ્યોગી બહેનો સેવા કરે છે, તો એ તમે દર્શન કરી શકો છો. તો આ છે મહાન ભક્તરાજ શ્રી જીવા ખાચરનો દરબારગઢ. તો હવે આપણે પાછા જશું જે મંદિરની જીવા ખાચર દરબારગઢની બહાર, અને સામે જ તમે આ મહાદેવનું જે પ્રસાદીનું મંદિર છે એના પર તમને હું દર્શન કરાવું છું. અને શું મહિમા છે એ વિસ્તારથી તમને હું ત્યાં જઈને માહિતી આપીશ, અને એના પછી કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવીશ, અને પછી જે મારો વિડીયો છે અહીંયા પૂરો કરીશ. જો વિડીયો મોટો બનેલો હશે તો 2 પાર્ટમાં દર્શન કરાવીશ, જો નાનો બનેલો હશે 1 પાર્ટમાં જ મૂકી દઈશ. તો અહીંથી આપણે જઈએ છીએ અને તમે દર્શન કરાવું છું શ્રી નીલકંઠ મહાદેવ, અને એની પાછળ જ તમે કિંગ ઓફ સાળંગપુરના પણ દર્શન કરી શકો છો મૂર્તિના. તો આ તમે દર્શન કરી શકો છો દેવાધિદેવ મહાદેવ. તો આ તમે શ્રી મહાદેવજીના પણ દર્શન કરી શકો છો. શ્રી નીલકંઠ મહાદેવ. હવે આપણે જઈએ છીએ જે કિંગ ઓફ સાળંગપુર છે એના દર્શન કરવા માટે, અને પછી મારો વિડીયો છે ત્યાં જ પૂરો કરીશ. અને પછી આઈ થિંક આના પછીના જે વિડીયો આવશે એક કુંડળનો આવશે, એના પછીનો કાર્યાણીનો આવશે. તમે જોજો વિડીયો, અને જરૂરથી તમે બીજા ભક્તોને પણ શેર કરજો, તો ઘરે બેઠા બેઠા બધાને દર્શન થાય, દર્શનનો લાભ મળે. તો આ સામે આ તમે જે દર્શન કરી રહ્યા છો એ કિંગ ઓફ સાળંગપુરની જે મૂર્તિ છે એના તમે દર્શન કરી રહ્યા છો. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ લખેલું છે નીચે કિંગ ઓફ સાળંગપુર, અને દાદાના પણ તમે દર્શન કરી શકો છો. અહીંથી તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. આ દર્શન કરી શકો છો તમે કિંગ ઓફ સાળંગપુર. હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ મહાદેવ. તો આ હતા સાળંગપુર ધામના શ્રીજી મહારાજના પ્રસાદીના સ્થાનો અને જીવા ખાચર દરબારગઢ, અને ત્યાં દાદા તમે દર્શન કરાવ્યા. તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો તમને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ.